તથા અધિકારીગણ અને ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. સિકલ સેલ એનિમિયા વિશે તમે નાટક દ્વારા ટૂંકમાં માહિતી મેળવી લીધી. હવે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. પહેલા તો કે સિકલ સેલ એનિમિયા શું છે. નોર્મલી તંદુરસ્ત વ્યક્તિની અંદર લોહીમાં જે રક્તકણો એટલે કે લાલ કણ હોય છે એ ગોળાકાર, નરમ અને સ્થિતિસ્થાપક હોય છે. જ્યારે આ લાલ કણો બારીક એવી નસોમાંથી પસાર થાય છે ત્યારે તે લંબગોળ આકારના થઈ જાય છે અને બહાર નીકળતા તે તેના સ્થિતિસ્થાપક ગુણના કારણે ફરીથી ગોળાકાર થઈ જાય છે. આ લાલ કણનો લાલ રંગ તેમાં રહેલા હિમોગ્લોબિન તત્વને કારણે હોય છે. તો તંદુરસ્ત વ્યક્તિની અંદર આ હિમોગ્લોબિન સામાન્ય પ્રકારનું હોય છે, એટલે કે જેને HbA તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સિકલ સેલ એનિમિયા ધરાવતી વ્યક્તિની અંદર આ લાલ કણો અસામાન્ય પ્રકારના હોય છે, જેને HbS તરીકે ઓળખવામાં આવે છે. હવે સિકલ સેલ એનિમિયા ધરાવતી વ્યક્તિની અંદર આ પ્રકારના હિમોગ્લોબિનને કારણે જે રક્તકણો જે લાલ કણ હોય છે એ બદલાઈને અર્ધગોળાકાર અને અર્ધગોળાકાર એટલે કે દાંતરડા આકારના બની જાય છે, જેના કારણે તે નસોમાંથી સરળતાથી પસાર થઈ શકતા નથી અને પરિણામે ફસાઈ જાય છે અને દુખાવો શરૂ થાય છે. તો આને સિકલ સેલ કહેવામાં આવે છે. આ રક્તકણો પર વધુ પડતું દબાણ આવવાથી તે તૂટી જાય છે, પરિણામે લોહીનું પાણી થઈ જાય છે, જેને સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ વારસાગત રોગ છે. જો માતા પિતાને હોય તો બાળકમાં આવી શકે છે અને આ રોગ આદિજાતિ વિસ્તારમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે જે લાલ કણો રક્તકણ હોય છે એનું આયુષ્ય નોર્મલી 120 દિવસ જેટલું હોય છે. ત્યારબાદ તે નાશ પામે છે અને ફરીથી નવા રક્તકણો એટલે કે લાલ કણ ઉત્પન્ન થાય છે. જ્યારે સિકલ સેલ એનિમિયાની અંદર આ રક્તકણો નું આયુષ્ય 10 થી 20 દિવસનું જ હોય છે. ત્યારબાદ તે તૂટી જાય છે, નાશ પામે છે અને ફરીથી એટલા પ્રમાણમાં આ રક્તકણો ઉત્પન્ન થતા નથી, જેના કારણે બાળકનો વિકાસ રૂંધાય છે. હવે આપણે એ જોઈશું કે સિકલ સેલ એનિમિયા હોય તો કયા કયા લક્ષણો જોવા મળે છે. તો શરીર ફીકું પડી જવું, વારંવાર થાક લાગવો, હાથ અને પગમાં દુખાવો થવો, સંધામાં સોજો આવવો, કરોડમોતી થઈ જવી, વારંવાર કમળો થવો તથા પિત્તાશયમાં પથરી થવી, આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. જો કોઈ પણ વ્યક્તિને આ પ્રકારના લક્ષણો દેખાય તો તેણે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરી સિકલ સેલ એનિમિયાની તપાસ કરાવી લેવી જોઈએ. હવે કે સિકલ સેલ એનિમિયાના પ્રકારો કેટલા છે. તો સિકલ સેલ એનિમિયાના બે પ્રકાર છે. સિકલ સેલ ટ્રેટ એટલે કે સિકલ સેલ વાહક અને સિકલ સેલ ડિસીઝ એટલે કે સિકલ સેલ રોગી. સિકલ સેલ ટ્રેટની અંદર જે અસામાન્ય હિમોગ્લોબિન એટલે કે HbS હોય છે એ 50% કરતાં ઓછું હોય છે, જ્યારે સામાન્ય હિમોગ્લોબિન એટલે કે HbA 50% કરતાં વધુ હોય છે. જેના કારણે આ લક્ષણો એ વ્યક્તિની અંદર કાયમી નથી દેખાતા, પરંતુ તે પોતાના બાળકને આ રોગ વારસામાં આપી શકે છે. જ્યારે બીજો પ્રકાર છે સિકલ સેલ ડિસીઝ એટલે કે સિકલ સેલ રોગી. આ પ્રકારમાં જે અસામાન્ય હિમોગ્લોબિન હોય છે તે 50% કરતાં વધુ હોય છે, જે લગભગ 80% જેટલું હોય છે અને સામાન્ય હિમોગ્લોબિન એટલે કે HbA લગભગ ગેરહાજર હોય છે. જેને કારણે આ લક્ષણો આ વ્યક્તિની અંદર કાયમી દેખાય છે અને આ વ્યક્તિ તેના બાળકમાં આ રોગ
વરસાદના પાણીમાં કે ઠંડા પાણીમાં પલળવું ના જોઈએ. વધારે ઊંચાઈવાળી એટલે કે પહાડોવાળી જગ્યાઓ પર ના જવું જોઈએ અને વધુ શારીરિક શ્રમવાળી કસરતો ના કરવી જોઈએ. હવે આપણે સિકલ સેલ એનિમિયામાં કઈ કઈ બાબતોની કાળજી લેશું. સિકલ સેલ એનિમિયા એક વારસાગત રોગ છે, એટલે આપણે કાયમી નાબૂદ કરી શકતા નથી, મટાડી શકતા નથી, પરંતુ જો નિયમિત દવા અને કાળજી રાખવામાં આવે તો આપણે લાંબુ અને સ્વસ્થ રહિત જીવન જીવી શકીએ છીએ. તો સિકલ સેલ એનિમિયા હોય તો એ વ્યક્તિએ નિયમિત ફોલિક એસિડની ટેબ્લેટ લેવી જોઈએ, જે લાલ કણો બનવામાં મદદરૂપ થાય છે. વારંવાર વધારે પડતું પાણી પીવું જોઈએ. એટલીસ્ટ 10 થી 14 ગ્લાસ જેટલું પાણી રોજનું પીવું જોઈએ. સમતોલ આહાર, લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળો ખાવા જોઈએ અને કોઈ પણ તકલીફ દેખાય તો ઘરગથ્થુ ઉપચાર ના કરતા આપણે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને તમને હું છેલ્લે એટલું જ કહેવા માંગુ છું કે હું આજે તમારી સમક્ષ મેડિકલ ઓફિસર તરીકે આ સિકલ સેલ એનિમિયા વિશે સમજાવું છું. હું પોતે સિકલ સેલ ડિસીઝ છું અને હું આ કાળજી લઉં છું, નિયમિત ટેબ્લેટ લઉં છું, ત્યારે તમારી સમક્ષ આજે મેડિકલ ઓફિસર તરીકે આ સલાહ આપી શકું છું. તો તમે બી લાંબુ અને કષ્ટરહિત જીવન જીવી શકો છો. હવે આગળ સિકલ સેલ એનિમિયા આગળ વધતો અટકાવવા માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે વિસ્તૃતમાં ચર્ચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભલોદના સિકલ સેલ કાઉન્સિલર દીપ્તિબેન તમને વિસ્તૃતમાં માહિતી આપશે.